તો આ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જે વિગતો મળી રહી છે તે અનુસાર હાલ આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં છત્રાલ જીઆઈડીસીમાં ફાયરિંગની ઘટના બની છે। બેંકના કેશિયરને મારીને તેમની સાથે લૂંટ કરવામાં આવી રહી છે। હાલ આપને જણાવી દઈએ કે મોટી રકમની લૂંટ થયાનો અંદાજ અહીં લગાવવામાં આવ્યો છે। 2 થી વધુ શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। બેંકની અંદર જ ફાયરિંગ કરીને લૂંટ કર્યાનો પોલીસ કંટ્રોલમાં મેસેજ પહોંચ્યો છે। છત્રાલ જીઆઈડીસીમાં ફાયરિંગ કરીને લૂંટની ઘટના બાદ અત્યારે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે અને પોલીસ તરફથી જે આ સમગ્ર ઘટના બની છે તે તમામ લોકોને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। હાલ આપને જણાવી દઈએ કે 2 થી વધુ શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। બેંકની અંદર જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। છત્રાલ જીઆઈડીસી પાસે આ સમગ્ર ઘટના બની। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, શું વિગતો? જે રીતે છત્રાલ જીઆઈડીસીમાં ફાયરિંગ કરી અને લૂંટ કરવાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, અત્યારે રેન્જ આઈજી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે। એક્સિસ બેંકની આ ઘટના છે, જેનો જે કેશિયર છે તે કેશિયર બેંકની અંદર હતા અને તે સમય દરમિયાન જ 2 થી વધારે શખ્સો આવ્યા અને આ શખ્સોએ આવી અને ફાયરિંગ કર્યું, તેમજ લૂંટ ચલાવી હોવાનો એક મેસેજ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો છે। જે રીતનો મેસેજ મળ્યો છે અને મેસેજને આધારે તાત્કાલિક ધોરણે આ તમામ પોલીસના જે જવાનો છે, પોલીસ અધિકારીઓ છે, તે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। અત્યારે જે તપાસ છે તે તપાસ ચાલી રહી છે। તમામ જે કેટલી લૂંટ કરવામાં આવી છે તે અંગેનો પણ આંકડાનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે। સાથે સાથે ફાયરિંગ જો કરવામાં આવ્યું છે તો બેંકની અંદર જ ફાયરિંગ કરાયું છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે। કેટલા રાઉન્ડ ફાયરિંગ કરાયું છે, આ ઉપરાંત જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તો તેમાં કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયું છે કે કેમ, આ વગેરે દિશામાં પૂછપરછ ચાલી રહી છે। પરંતુ હાલ જે લૂંટ બની છે તે લૂંટનો રકમ કેટલી છે તેનો અંદાજ આવી શક્યો નથી। બેંકની ટ્રાન્ઝેક્શન લિમિટ 50 લાખ સુધીની હોય છે, એટલે અંદાજ સેવામાં આવી રહ્યો છે કે 50 લાખથી અંદરની ઓછી રકમ છે તેની લૂંટ હોઈ શકે છે, પરંતુ ચોક્કસ આંકડો હજી પોલીસ પણ તાગ મેળવી રહી છે કે આખરે ચોક્કસ આંકડો કેટલો હોઈ શકે છે। બિલકુલ, આભાર નિર્મલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો બેંકના કેશિયરને મારીને લૂંટી લેવામાં આવ્યો હતો। મોટી રકમની લૂંટ થયાનો અંદાજ અત્યારે સેવાઈ રહ્યો છે। એક તરફ આપ જોઈ શકો છો જે બેંકમાં આ સમગ્ર ઘટના બની, એક્સિસ બેંકની આ બ્રાન્ચ હતી, તે આ બ્રાન્ચની અંદર જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। છત્રાલ જીઆઈડીસીમાં આ ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી। આપ જોઈ શકો છો બેંકના કેશિયર ઉપર અહીં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ 2 થી વધુ શખ્સો હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે। બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજીસની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે મોટી રકમની લૂંટ થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે।